नमो अरहन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 277 ज्ञानीनी ओळखाण केवी रीते करवी जोईए। छेल्ले चर्चा करी के 8 अंगथी सहित होय अने 25 दोषोथी रहित होय ए सम्यक दृष्टि छे। 8 अंगमां निशंकित, निकांक्षित, निर्विचिकित्सा, अमूढ़ दृष्टि, उपगुहन, स्थितिकरण, वात्सल्य अने प्रभावना अने 25 दोषमां 8 अंगना विरोधी एवा शंका, कांक्षा, विचिकित्सा, मूढ़ दृष्टि, अनुपगोहन, अस्थितिकरण, अवात्सल्य अने अप्रभावना। आ 8 अंगना विरोधी 8 दोष, 8 मद जेनी चर्चा आपणे गईकाले करी। कुल मद, जाति मद, रूप मद, ज्ञान मद, धन मद, बल मद, तप मद अने प्रभुता मद 16 प्रकारना दोष पर चर्चा थई छे। हवे जे 9 प्रकारना बीजा दोष छे एमां 6 अनायतन संबंधी दोष। आयतन एटले धर्मना स्थान अने अनायतन एटले अधर्मना स्थान। तो अधर्मना स्थान 6 प्रकारना कया छे। कुगुरु, कुदेव, कुधर्म आ 3 ए अधर्मना स्थान कया। कुगुरु, कुदेव अने कुधर्म अने बीजा 3 कुगुरु सेवक, कुदेव सेवक अने कुधर्म सेवक। એટલે આ રીતે 6 થયા। સમ્યક દ્રષ્ટિ જીવ, કુગુરુ, કુદેવ અને કુધર્મ સાથે સાથે કુગુરુ સેવક, કુદેવ સેવક અને કુધર્મ સેવક ની ક્યારે પણ પ્રશંસા પણ કરતા નથી। એટલે જો પ્રશંસા કરે તો આ દોષ લાગે અને સમ્યક દ્રષ્ટિમાં આ દોષ નથી। હવે આના ઉપર સમજવાનું કે કુગુરુમાં કે કોઈ મહારાજ સાહેબ છે સમ્યક દ્રષ્ટિથી પોતે અને પોતાને ગુરુ બતાવે, આપણે ખાલી કઈ ન કીધું કે એમને તો બહુ સારું છે, એમનું ચારિત્ર કેટલું ઊંચું છે, કેટલું પાળે છે, એમ કહીને પણ સારા સારા સદગુણની વાત કરીને પણ એને પોષ્યું, મિથ્યાત્વ, ગૃહિત મિથ્યાત્વને પોષ્યું છે તો સમ્યક દર્શન પ્રગટ થતું નથી। ક્યાંક ને ક્યાંક હજી એમાં રસ છે, મિથ્યાત્વ દેખાતું નથી અને એ જીવને આ રીતે કરીને, કારણ કે સમ્યક દ્રષ્ટિ જે જ્ઞાની છે એ જ્ઞાનીને પણ આખું એનું જીવન જોવામાં આવે છે। આમાં મિથ્યાત્વને તો ઝેરનો અંશ કીધો છે। 1 કિલો ખીર હોય અને 1 કિલો ખીરમાં ખાલી એક ઝેરનું ટીપું નાનકડું એવું પડ્યું થોડું તો એ આખી ખીર ઝેરીલી થઈ ગઈ। તો એવી રીતે કે જે જીવનું ચારિત્ર ઘણું ઊંચું હોય પણ એ ચારિત્રની સાથે મિથ્યાત્વનો જો અંશ અંદર મળેલો હોય તો એ ચારિત્ર પણ મિથ્યા ચારિત્ર કહેવાય છે। આમાં 3 શબ્દ બતાવ્યા, કુગુરુ, કુદેવ અને કુધર્મ। એ ત્રણેયની પરિભાષા પણ છે કે જે રાગ દ્વેષથી સહિત છે, મિથ્યાત્વ સહિત છે અને પોતાને ગુરુ માને છે અને મનાવે છે એ કુગુરુ છે। સદગુરુની મહિમા શાસ્ત્રમાં બહુ બતાવી છે। સદગુરુની મહિમા એ રીતે બતાવી, કૃપાળુદેવે પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર। પ્રત્યક્ષમાં સદગુરુ હોય, દાખલા તરીકે એમ સમજો કે કાંજી સ્વામી કે શ્રીમદ રાજચંદ્રજી આપણા માટે અત્યારે પ્રત્યક્ષ છે ને આપણી સાથે જ છે, તો એ પ્રત્યક્ષ મળેલા સદગુરુનો, જો કે અત્યારે પરોક્ષ છે પણ આપણે એમ સમજો સાથે છે, તો એ પ્રત્યક્ષમાં મળેલા સદગુરુનો મહાવીર ભગવાન પરોક્ષ છે, તો મહાવીર ભગવાન કરતા પણ શ્રીમદ રાજચંદ્રજીનો અને ગુરુદેવનો, કાંજી સ્વામીનો ઉપકાર વધારે છે। આવું જ્યાં સુધીમાં અંતરમાં ન ભાવ આવે ત્યાં સુધી સદગુરુની વાત અંદરમાં રૂચે નહીં, એને આ વાત સમજાય નહીં, ઉગે ન આત્મવિચાર, એને આત્મતત્વનું સ્વરૂપ પણ ન સમજાય। આટલી સદગુરુની મહિમા આવી જોઈએ। સદગુરુના વિનય કરવાનું પણ કીધું છે કે એવો માર્ગ વિનય તણો। આ માર્ગ જે છે એ વિનયનો માર્ગ છે અને
સદગુરુનો વિનય કરવાનું ઘણું બતાવ્યું. હવે આમ સમજીને પછી આગળ એ બતાવ્યું કે શાસ્ત્રમાં સદગુરુને હાથ જોડો, સદગુરુનો વિનય કરો, ભક્તિ કરો, એની સેવા કરો. એટલે અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળ માય. શાસ્ત્રોમાં વિનયનું જે વર્ણન કર્યું છે, હવે એમના શિષ્યને કહે છે, જો શાસ્ત્રમાં વિનયનું આવું વર્ણન કર્યું છે, તમે તમારા ગુરુનો કઈ વિનય કેમ નથી કરતા? વિનય કરવો જોઈએ. જો વિનય નહીં કરો તો તમને આત્મા નહીં સમજાય. આત્મા તો શું, તમને પુણ્ય પણ નહીં બંધાય. ગુરુનો વિનય નથી કરતા એમ કરીને પણ જો એ પોતે શિષ્યને પોતાની જાળમાં ફસાવે છે તો એ અસદગુરુ છે. અને એ પોતે ડૂબે છે અને પથ્થરની હોડી કીધી છે. જે 3 પ્રકારની હોડી બતાવી ને એવા પથ્થરની હોડી સમાન છે, કે જે પોતે ડૂબે છે અને બીજાને ડૂબાડે છે. એવા કુગુરુની પ્રશંસા કરવી અથવા એ કુગુરુની ભક્તિ કરવા વાળા, સેવા કરવા વાળાની પણ પ્રશંસા કરવી કોઈ દોષ છે. જેમ એમ કે ને કે અરે આમને તો બહુ મારા સાહેબની બહુ વૈયાવચ કરે છે, બહુ સેવા કરે છે, બહુ સારું ધર્મનું કામ કરે છે. તો આ વાત થઈ કે કુગુરુ છે અને કુગુરુની પછી સેવા ચાકરી કરે છે, એની પણ પ્રશંસા કરે તો એ જીવ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. કેટલી સૂક્ષ્મ વાત છે. આપણને એમ લાગે કે બસ ખાલી આપણે સારું જોયું છે ને આપણે આત્માની વાત સાંભળીએ ને અનુભવ થઈ જાય, કે ન થાય. કારણ કે અંદરમાં હજુ કંઈક મિથ્યાત્વ વાળો જ્યાં અંશ જ્યાં પડેલો છે ત્યાં સુખ બુદ્ધિ હજુ છે અને એની મહિમા હજુ આવે છે. એવી જ રીતે કુદેવ, જે રાગ અને દ્વેષથી સહિત છે એ કુદેવ છે. જેમ કે હાથમાં ત્રિશૂળ હોય અને બાજુમાં પાર્વતી હોય તો ત્રિશૂળ એ દ્વેષની નિશાની છે, શત્રુની નિશાની છે, અને સાથે સ્ત્રી છે એ રાગની નિશાની છે. હવે રાગ અને દ્વેષના જે નિમિત્તો પ્રત્યક્ષમાં જે દેખાય છે, તો એવા રાગી દેવી દેવતાને પોતે ભગવાન તરીકે માનવા તો એમાં પણ ગૃહિત મિથ્યા તો પોષાય છે. સમ્યક દ્રષ્ટિ જીવ એમને તો પૂજતા નથી, એમની પ્રશંસા પણ કરતા નથી, પણ એમને પૂજવા વાળાની પણ પ્રશંસા કરતા નથી. એવી જ રીતે કુધર્મ, રાગાદી ભાવ એ ધર્મ છે એવું બતાવવા વાળો ધર્મ એ કુધર્મ છે. એ બધા ધર્મ એટલે જે એમ કે ભગવાનની પૂજા ભક્તિ કરો આનું નામ ધર્મ, આવું જે બતાવવા વાળો ધર્મ છે એ કુધર્મ છે. પછી આ વાત ખાસ સમજવા જઈએ કે વિતરાગી ભગવાન પ્રત્યે જે ભક્તિનો ભાવ છે, રાગનો ભાવ છે, એ રાગનો ભાવ પણ ધર્મ નથી. તો રાગી પ્રત્યેનો જે આ રાગનો ભાવ હોય એ ધર્મ કેવી રીતે હોય? મહારાજ સાહેબ પ્રત્યે રાગનો ભાવ ને મહારાજ સાહેબ પ્રત્યે ભક્તિનો ભાવ ધર્મ કેવી રીતે હોય? વિતરાગી ભગવાનની વાત કરી કે સાક્ષાત આ મૂર્તિની વાત નથી, કે અહીંયા જે મંદિરની વાત નથી. સિદ્ધશિલા પર બિરાજમાન મહાવીર ભગવાન જે અત્યારે સર્વોત્કૃષ્ટ પદે સિદ્ધ પદે બિરાજમાન છે, એ મહાવીર ભગવાનની નિસ્પૃહ ભાવે જે ભક્તિનો ભાવ અત્યારે આવે છે એ ભક્તિનો ભાવ પણ ધર્મ નથી. અને એ પણ બંધનનું કારણ છે, પણ સંસારનું કારણ છે. તો પછી આ બધું જે મિથ્યાત્વથી સહિત છે અને ગૃહિત મિથ્યાત્વ પણ જેને છૂટ્યું નથી, એમને આપણે જો માનીએ, ભક્તિ કરીએ અને એમની સેવા ચાકરી કરીએ, એને આપણે એમ કહીએ આપણે એક ધર્મ જ છે ને, તો હજી એ જે ધર્મના સ્વરૂપને હજી સમજ્યા નથી. એવો રાગ ધર્મ નથી. કયો રાગ? એવો શુભ રાગ કે જે સમ્યક દર્શન પહેલા હોતો જ નથી. અમુક શુભ રાગ એવા છે જે સમ્યક દર્શન જ્યાં સુધી ન પ્રગટ થાય ત્યાં સુધી એ રાગ ઉત્પન્ન જ ન થાય. એવો શુભ રાગ, અને એવો શુભ રાગ કે જે આત્મજ્ઞાન, સમ્યક દર્શન એટલે આત્મજ્ઞાન પ્રગટ થયા પહેલા થતો નથી. અને એ શુભ રાગથી જે પુણ્ય બંધાણું, એ પુણ્યનું ફળ કેવળ જ્ઞાન પ્રગટ ન થાય એના પહેલા મળતું નથી. એ શુભ રાગ જે થયો, એ શુભ રાગથી જે પુણ્ય બંધાણું, એ પુણ્યનો ઉદય કેવળ જ્ઞાન પહેલા ન આવે. 13મા ગુણસ્થાન પહેલા ન આવે, 4થા ગુણસ્થાન પહેલા એ પ્રકારનો ભાવ ન આવે, અને 13મા ગુણસ્થાન પહેલા એનો ઉદય ન આવે. એ ભાવથી જે બંધાયેલા કર્મ, એ જે ભાવ છે એ તીર્થંકર પ્રકૃતિને બાંધવા યોગ્ય ભાવ છે. તીર્થંકર પ્રકૃતિ સમ્યક દ્રષ્ટિને જ બંધાય. એટલે હવે
તીર્થંકર પ્રકૃતિ જે શુભ રાગથી બંધાય છે, કારણ કે બંધાય છે ને, અને બંધાવામાં તો રાગ હોય, વિતરાગતા હોય તો બંધન ન હોય, વિતરાગતાથી તો નિર્જરા હોય. તો એવો શુભ રાગ 16 પ્રકારના 16 કારણ ભાવનાનું વર્ણન આવે છે, કે પ્રવચન શ્રવણ કે ભગવાનની ભક્તિનો, બીજાને જ્ઞાન આપવાનો ભાવ ને એવા શુભ રાગના ભાવ કે જે જ્ઞાનીને આવે છે ને એનાથી તીર્થંકર પ્રકૃતિના કર્મ બંધાય છે. એટલે આત્મજ્ઞાન પેલા જેનો બંધ નથી એ ભાવ, અને કેવળ જ્ઞાન પેલા જેનો ઉદય નથી એવો શુભ રાગ પણ ધર્મ નથી. હા, તે સમજાવવું છે. એવો શુભ રાગ પણ ધર્મ નથી. તો આ જે રાગના ભાવ આવે છે એ ધર્મ કેવી રીતે હોય? ધર્મ નથી, કારણ કે બંધન છે, મુક્તિ નથી. એટલે જ તે રાગ ન કરવો જોઈએ. શું ભાવના હોવી જોઈએ? ભગવાન પ્રત્યેનો રાગનો ભાવ એ સહજ આવે છે, એટલે એ પણ તીર્થંકર કર્મની પ્રકૃતિ જેમણે બાંધી, એમણે જાણીને નથી બાંધી કે લાવો મારે કર્મ તીર્થંકર થાય તો લાવ થોડા કર્મ એ બાંધી દઉં. એ પણ પોતાના આત્મામાં લીન થવાનો અભ્યાસ કરતા હતા, પણ જ્યાં સુધી એવી સ્થિરતા ન થઈ શકી ત્યાં સુધી આવા પ્રકારના ભાવ આવી જતા હતા, કરતા નતા, આવી જતા હતા. એના માટે બળજબરી નથી. એના માટે જેમ અત્યારે આપણે કોશિશ તો કરીએ છીએ કે આપણે સ્વાધ્યાય કરીએ, પણ સ્વાધ્યાય ન કરી શકીએ ત્યારે શું કરીએ છીએ? પાપ કરીએ છીએ. પાપ કરવાના ભાવ કરવા નથી પણ ઓટોમેટિક આવી જાય છે, કે ફરવા જવું કે ખાવા પીવા જવું કે કઈ એવી રીતે ભાવ ઓટોમેટિક આવી જાય છે. એના માટે કઈ કરવું નથી પડતું. તો જેમ અજ્ઞાનીને શુભ ભાવ માટે અભ્યાસ કરે અને શુભ ભાવ ન આવે તો અશુભ ઓટોમેટિક આવી જાય છે, એવી રીતે જ્ઞાનીને શુદ્ધ ભાવ માટે અભ્યાસ કરે અને શુદ્ધ ભાવ ન આવે તો શુભ ભાવ ઓટોમેટિક આવી જાય છે. આ વિચાર રહેતો નથી. આ 3 પ્રકારના ભાવ છે: શુદ્ધ ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ. આજે અશુભ ભાવ એટલે પાપના ભાવ, શુભ ભાવ એટલે પુણ્યના ભાવ, અને આ શુદ્ધ ભાવ એટલે ધર્મરૂપ ભાવ. રાગી દેવી દેવતાઓની પૂજા ભક્તિ કરે, રાગી દેવી દેવતાઓમાં પોતાનો સમય કાઢીને એમાં લીન થાય, એનું નામ અશુભ ભાવ, પાપનો ભાવ. વિતરાગી ભગવાનમાં પોતાનો સમય કાઢીને વિતરાગી ભગવાનને પોતે એવી રીતે પૂજા ભક્તિ બધું કરે તો એ શુભ ભાવ. અને રાગી ભગવાન અને વિતરાગી દેવી દેવતાઓ અને વિતરાગી ભગવાન એ બંનેથી છૂટી જાય. આપ નિજ પરમાત્મા, અરાગી, રાગી અને વિતરાગીમાં ન અટકીને પોતાના આત્મામાં જે સ્થિર થાય છે એ જે ભાવ પ્રગટ થાય છે એ શુદ્ધ ભાવ છે. એ થાય ત્યારે સમ્યક દર્શન થાય. એટલે સમ્યક દર્શન પણ કારણ આ બને છે કે આ પોતે આત્મામાં લીન થાય તો એના કારણે સમ્યક દર્શન રૂપી કાર્ય પ્રગટ થાય છે બંને સાથે, પણ કારણ કાર્યનો ભેદ છે. જે દીવો અને પ્રકાશ બંને સાથે છે, પણ દીપક એ કારણ છે અને પ્રકાશ એ કાર્ય છે. ભલે બંને એક સાથે છે, પણ દીપકના કારણે પ્રકાશ, દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. એવી રીતે સમ્યક દર્શન એ કાર્ય છે અને સ્વરૂપમાં સ્થિરતા એ કારણ છે. સ્વરૂપમાં સ્થિરતા થાય તો ઓટોમેટિક એ સમ્યક દર્શન રૂપી કાર્ય પ્રગટ થાય. એ ધર્મ છે. અને એ ધર્મ જયારે પ્રગટે છે ત્યારે વિકલ્પનો અંશ પણ નથી. એ કેવી રીતે પ્રગટે કે દરેક સમયે આ જે ભેદ પડે છે કે હું આત્મા છું, હું આનો જાણનાર છું, હું ટેબલનો જાણનાર છું, હું ખુરશીનો જાણનાર છું. તો આ જે જાણનાર જે છે ને, હું અહીંયા છું, એ ખુરશીની અંદર મળ્યો નથી, આપણે અહીંયા બેઠા છીએ, આપણે દૂરથી ખુરશીને જાણી. તો એ વખતે બે વાત છે કે આ જ્ઞાનની જે પર્યાય છે એ જ્ઞાનની પર્યાયમાં ખુરશી જણાય છે, જ્ઞાનની પર્યાયમાં ખુરશી જણાય છે.
બીજા સમયની જ્ઞાનની પર્યાયમાં ટેબલ જણાયું છે. હવે આવી રીતે અલગ અલગ જ્ઞેય જ્ઞાનની પર્યાયમાં જણાય છે. આ જે આ પર્યાય ને આ પર્યાય વચ્ચેનો ભેદ કેમ પડ્યો? ભેદ એટલે પડ્યો કારણ કે ટેબલ અને ખુરશી બે અલગ અલગ છે, એટલે આ બે અલગ અલગ લાગે છે. જયારે આ બે માંથી ટેબલ ખુરશીને ગોળ કરી દેવામાં આવે તો આ જાણવાની પર્યાય, આ જાણવાનું પર્યાય એકલું જાણપણું 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 જ રહે છે. ત્યાં આ વસ્તુ પછી નથી રહેતી. એટલે આ વસ્તુના ભેદ જયારે આપણે છોડી દઈએ છીએ તો આના અંદરમાં જે ભેદ ઉભા થાય છે એ ભેદ પણ છૂટી જાય છે, પોતે એક રહી જાય છે. અને ત્યારે હું જાણનાર છું તો હું જાણનાર છું આવો જે વિકલ્પ ઉભો થયો, આવો જે વિચાર આવ્યો, એ વિચાર પણ એક વિકલ્પ છે. જયારે અનુભવ થાય છે ત્યારે અનુભવના કાળે હું જાણનાર છું એવો વિકલ્પ નથી. આ બે વસ્તુમાં અંતર છે, એક જ્ઞાન અને એક અનુભવ. જ્ઞાન જે છે એ વિકલ્પ રૂપ છે અને અનુભવ જે છે, અનુભવમાં વિકલ્પ છૂટી ગયા છે. અનુભવમાં અભેદપણું છે, એમાં ભેદ નથી. એટલે આપણે અત્યારે એમ કહીએ છીએ કે હું અત્યારે અજ્ઞાની છું અને અમારે જ્ઞાની થવું છે, તો હું અજ્ઞાની છું ને મારે જ્ઞાની થવું છે. તો આ બેમાં ધ્યાન ક્યાં ગયું? પહેલા ધ્યાન ગયું અજ્ઞાની ઉપર અને પછી ધ્યાન ગયું જ્ઞાની ઉપર. આ બે માંથી કઈ પણ કોઈ પણ ઉપર ધ્યાન જાય તો અજ્ઞાની માંથી જ્ઞાની ન થઈ શકાય, કારણ કે હજુ પર્યાયને જ પોતાની માની છે. આ અજ્ઞાન દશા એ પર્યાય છે અને જ્ઞાન દશા એ પર્યાય છે. અને હું અજ્ઞાની છું અને હું જ્ઞાની થવા માંગુ છું, હજુ પર્યાયમાં એને રસ છે. તો ત્યારે શું હોય કે આ અજ્ઞાનતાની પર્યાય હોય કે આ જ્ઞાનીની પર્યાય હોય, હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું એના ઉપર જયારે એનું ધ્યાન જાય ત્યારે આ જે અશુદ્ધ પર્યાય છે ઓટોમેટિક શુદ્ધ પર્યાય રૂપે પરિણમે છે. પણ હું અશુદ્ધમાંથી આ શુદ્ધ થવા માંગુ છું એવો જો ભાવ કરે તો આ પર્યાય ઉપર ધ્યાન જાય, આ પર્યાય ઉપર ધ્યાન જાય તો પર્યાય શુદ્ધ ક્યારેય ન થાય. અને એટલા માટે કીધું કે પર્યાય જે છે એને આત્માનું ધ્યાન, મારે આત્માનું ધ્યાન કરવું છે એવું ક્યારેય વિચાર નહીં કરો. મારે આત્માનું ધ્યાન કરવું છે કારણ કે ધ્યાન કરવા વાળી પર્યાય છે અને આત્મા એ દ્રવ્ય છે. હવે હું પર્યાય નથી, હું દ્રવ્ય છું. હું પર્યાય નથી, હું દ્રવ્ય છું. એટલા માટે પર્યાય આત્માનું ધ્યાન કરે તો કરે, ન કરે તો ન કરે. આ આત્મા તે હું આત્મા જોર દ્રવ્ય ઉપરનું એટલું હોય કે એ પર્યાય ઉપરની દ્રષ્ટિ છૂટી જાય. એમાં ફરક છે. એકમાં પોતે પર્યાયનો પક્ષ ઉભો રાખીને પોતે ચિંતન કરે છે, એકમાં પર્યાયનો પક્ષ હવે છોડી દીધો, પર્યાયનો આશ્રય છોડી દીધો અને દ્રવ્યનો આશ્રય લીધો છે. અને એ દ્રવ્યનો આશ્રય જે ક્ષણથી શરૂ થાય છે એ સમયથી ધર્મની શરૂઆત થઈ એમ કહેવાય છે. એ વાત અહીંયા બતાવી છે. 6 અનાયતન ધર્મના અસ્થાન કહેવાય છે. જ્ઞાની આ 6ની ભક્તિ, વિનય અને પૂજન વગેરેથી તો દૂર રહે છે, પણ આ 6 માંથી કોઈની પણ પ્રશંસા પણ કરતા નથી. 6 અનાયતનની પ્રશંસા કરવી તેને 6 અનાયતન દોષ કહે છે. આ પ્રશંસાની વાત છે. અને હવે આ વંદન કરવાની, હાથ જોડવાની, એ 3 વાત બીજી જેને મૂળતા કીધી. દેવ મૂળતા, ગુરુ મૂળતા અને શાસ્ત્ર મૂળતા. આમાં દેવ મૂળતાની વાત છે. જીનેન્દ્ર ભગવાન સિવાય રાગી દેવતાને નમસ્કાર કરવા તેને દેવ મૂળતા કહે છે. હવે મૂર્તિ છે જેને નામ આપ્યું છે મહાવીર ભગવાનની મૂર્તિ. મહાવીર ભગવાન બિરાજમાન છે અને એ મહાવીર ભગવાન પર મુકુટ જો હોય, મહાવીર ભગવાન પર શણગાર કરેલો હોય, તો હવે એ મહાવીર ભગવાનની મૂર્તિ છે જ નહીં. નામ ભલે મહાવીર ભગવાનનું આપ્યું હોય, એ વિતરાગી ભગવાનની મૂર્તિ નથી. હવે કોઈ એમ કે એ તો ભગવાને તો કઈ પહેર્યા નથી, તો આપણે પહેરાવ્યા છે. અત્યારે આપણે જે નમસ્કાર વંદન કરવા જઈએ છીએ, વંદન શા માટે કરીએ છીએ કે સામે જે સ્વરૂપ છે ભગવાનનું, એ સ્વરૂપ દેખીને આપણને દ્રઢતા આવે કે હું આવો છું. હવે ત્યાં તો મુકુટ દેખે છે તો આપણને એ દ્રઢતા આવવાની છે કે હું મુકુટ વાળો છું, હું કપડા વાળો છું, કે હું આભૂષણ વાળો છું, કે હું બહારના સંયોગો વાળો છું. તો ભગવાનનું વિતરાગી સ્વરૂપ દેખીને પોતાનામાં વિતરાગ દ્રઢ થાય. એટલા માટે વિતરાગી મૂર્તિના દર્શન કરવાનું કીધું છે.
એટલે ભગવાનનું સ્વરૂપ એ વિતરાગી જ હોવું જોઈએ. જો રાગી દ્વેષી હોય તો આપણને એ નિર્ણય હજી થયો નથી. કે ભલે એવું હોય પણ આપણે એવી રીતે એને જોવાનું જ નહીં, ખાલી ભગવાનનું સારું સાચું સ્વરૂપ જોવાનું, કપડા ઉપર નજર કરવાની જ નહીં. જો એવી રીતે આપણી દ્રષ્ટિ જો એવી આવી ગઈ હોય કે ભગવાનમાં આ મુકુટ પહેરેલા છે, મુકુટ દેખાતા જ નથી, ભગવાન જ દેખાય છે, તો આવો ઊંચો જીવ જે થઈ ગયો એટલી દશાએ પહોંચેલો, એને તો પછી ભગવાન પાસે જવાની જરૂર જ નથી. કારણ કે હવે તો પછી અહીંયા કપડા પહેરેલા બધા લોકોમાં પણ ભગવાન જોઈ લેશે હવે. કારણ કે ત્યાં જો જોઈ શકતો હોય તો અહીંયા જોઈ શકે. એક દશા એવી આવી ગઈ કે હવે એના ફરક નથી પડતો. આ તો એની વાત છે, એને મંદિરે દર્શન કરવા જવાનું છે કે જેને હજુ એ દશા નથી આવી કે આ હોવા છતાં આપણે એનાથી જુદો જોવે, એટલે એને શુદ્ધ સ્વરૂપ સામે રાખવાનું કીધું, વિતરાગી સ્વરૂપ. પોતાના રાગને આપણે પોષીએ છીએ, આપણે ભગવાન જેવું થવાનું છે, ભગવાનને આપણા જેવા કરવાના નથી. આપણે ભગવાનને આપણા જેવા કરી દીધા. આપણે આપણા પહેરેલા પણ છોડવાના હતા, ભગવાન જેવું થવાનું હતું. આપણે છોડી ન શક્યા. ભગવાન કે તમે તો પહેરો છો, પોતાના રાગને પોષી. સમ્યક દ્રષ્ટિ જીવ જીનેન્દ્ર ભગવાન સિવાય રાગી દેવતાને નમસ્કાર કરતા નથી. નમસ્કાર કરે તો દેવ મૂળતાનો દોષ આવે છે. ગુરુ મૂળતા, જ્ઞાની ગુરુ સિવાય અજ્ઞાની ગુરુને નમસ્કાર કરવા તેને ગુરુ મૂળતા કહે છે. અજ્ઞાનીને નમસ્કાર કરવા એમાં ગુરુ મૂળતાનો દોષ નથી. અજ્ઞાની ગુરુને નમસ્કાર કરવામાં ગુરુ મૂળતાનો દોષ છે. એનો અર્થ શું કે માનો તમને સમ્યક દર્શન પ્રગટ નથી થયું, તમે અજ્ઞાની છો, મેં તમને નમસ્કાર કર્યા તો ગુરુ મૂળતાનો દોષ નહીં આવે. પણ જે સમ્યક દર્શન પામ્યા નથી અને પોતાને ગુરુ બતાવે છે એવાને નમસ્કાર કરવા તો ગુરુ મૂળતાનો દોષ આવે. જે પોતે ગુરુ પદે પોતાને સ્થાપ્યા છે, માને છે ને મનાવે છે, એ જીવને ગુરુ તરીકે માનવા તો એમાં ગુરુ મૂળતાનો દોષ આવે. હવે માતા પિતાને વંદન કરીએ, વિનય કરીએ છીએ તો એ તો સમ્યક દર્શન પામ્યા નથી, પણ જાણીએ છીએ કે પોતાને ગુરુ તરીકે બતાવતા નથી. એ રીતે. અને ત્રીજું 25મો દોષ છે શાસ્ત્ર મૂળતા. જીનવાણી સિવાય રાગી દ્વારા કહેલા અથવા લખેલા શબ્દોને સાંભળવા અથવા વાંચવા તથા તેમાં નમસ્કાર કરવાનો ભાવ કરવો તેને શાસ્ત્ર મૂળતા કહે છે. રાગી, કારણ કે રાગી દ્વારા જે લખવામાં આવે, રાગીનો અર્થ એ છે કે રાગ જે લખાયું છે તો રાગથી જ લખાય છે. કુંદાચાર્યએ જે સમયસાર વગેરે ગ્રંથોની રચના કરી એ તો રાગથી કરી, રાગથી અથવા દ્વેષથી, પણ વિતરાગ ભાવથી લખાતું નથી. વિતરાગ ભાવથી લખાતું નથી. વિતરાગ ભાવ પ્રગટ થવાનો અર્થ એ છે કે હવે કોઈ વિકલ્પ નથી રહ્યો. વિતરાગીને કોઈ પ્રયોજન નથી. બીજા જીવ ઉપર કરુણા કરવાનો જે ભાવ ને વિકલ્પ ઉઠ્યો એ તે પોતાનામાંથી એટલા બહાર આવ્યા, પોતાનામાંથી બહાર આવ્યા. એટલે એ જે છે તો શાસ્ત્રમાં જેટલા પણ અન્ય મતના જે શાસ્ત્રો છે એ અન્ય મતના શાસ્ત્રોમાં તો રાગ દ્વેષની પોષક જ વાણી લખેલી છે. જે આપણે એમ કહીએ આ કાળમાં આ ભૂમિ પર આનાથી ઊંચામાં ઊંચો પુણ્યનો ઉદય બીજો કોઈ ન હોઈ શકે. જે પુણ્યનો ઉદય આ સમયે અત્યારે આપણે ચાલી રહ્યો છે. કારણ કે આવા નીચા કાળમાં આવી નીચી ભૂમિ પર અત્યારે અને આવા ટાઈમમાં કે વિષયના ભોગો સિવાય બીજી કઈ વાત જગતમાં નથી અને પૂતગલ સિવાય બીજું કઈ જગતમાં કોઈને દેખાતું નથી. અને એવા સમયમાં આપણને જ છે, આખા ઘરમાં બીજા કોઈને નહીં, તમને જ તે પાછી આ વાત રુચિ છે અને પાછું સાંભળવાના, વારંવાર સાંભળવાના, આ જ કરવાના ભાવ આવે છે. અને આવા યોગ પણ પાછા મળ્યા છે.
આઠે આઠ કર્મના ઉદય એવા અત્યારે જોરદાર ચાલી રહ્યા છે, નિરંતર પાછા. ઓકે, કરોડો રૂપિયાની સંપત્તિ ને વૈભવ મળે એની પાછળ કઈ આમદાન નથી મળતી. 1 કરોડ રૂપિયાની સંપત્તિ મળે તેની પાછળ કેટલું પુણ્ય ખર્ચવું પડે. એ પુણ્ય કરતા પણ શાસ્ત્રોમાં તો એવું છે કે 3 લોકના વૈભવ, 3 લોકનો વૈભવ જે છે, 12નો વૈભવ એ મળે એમાં જેટલું પુણ્ય ખર્ચાય એના કરતા આ જૈન ધર્મનો, વિતરાગી ધર્મનો યોગ થવો એના માટે પુણ્ય એનાથી વધારે ખર્ચાય છે. એ ક્વોલિટીનું હા, આ ખર્ચાય ઉદય છે. કારણ કે આ પુણ્યનો ઉદય આવો છે. અને હવે તમે જો કે રાખના માટે રત્નને બાળી રહ્યો છે. અત્યારે એને જરૂર પડી છે રાખની, અને અહીંયા આટલી બધી વસ્તુ હતી, એમાં રત્ન પણ હતું, એને બીજું કાંઈ ન દેખાણું, રત્ન દેખાણું. જે 5 ઇન્દ્રિયના વિષયના ભોગમાં રચે છે ને એમાંથી સુખ લેવાય જાય છે અને આત્માનો અનાદર કરે છે. 5 ઇન્દ્રિયના વિષયના ભોગ એટલે રાખ, અને આત્મા એ રત્ન. એ આત્માને બાળીને એટલે આત્મામાં વિકલ્પ કરીને 5 ઇન્દ્રિયના વિષયના ભોગોની પાછળ જાય છે. એ રાખના માટે આ રત્નને બાળી રહ્યો છે. હવે આમાં આપણે શું કરીએ? આવી પણ અત્યારે બાળી રહ્યા છે તો એવી પણ હોનાર કે નહીં? એમાં હવે ખાલી એક જ વાતની નબળાઈ છે, પોતાના પુરુષાર્થની. હવે કોઈ બીજી નબળાઈ નહીં. બહારની જે યોગ્યતા, કાનજી સ્વામીના સમયસાર ઉપર ભર સભામાં 19 વાર પ્રવચન થયા. 19 વાર આખું સમયસાર. આજે આપણે જે ગાથા ચાલે છે ને, આવી રીતે સમયસારની પહેલી ગાથા, બીજી, ત્રીજી, ચોથી, પાછી, એવી રીતે આખું સમયસાર વાંચ્યું. એવું 1 વાર પૂરું નથી કર્યું, 2 વાર ને 19 વાર ભર સભામાં પાછું પૂરું કર્યું. 45 વર્ષ સુધી. અત્યારે એમાં હજારો પ્રવચન, 9000 પ્રવચનની તો કેસેટ આપણી પાસે છે. અને આવી રીતે સોનગઢમાં ભર સભામાં આવી રીતે પ્રવચન આપતા. આ તો સમયસાર ને બીજા કેટલાય ગ્રંથો ઉપર હતા. અને સોનગઢમાં રહેવા વાળા પાછા જૈનોને જ પછી એ વાત સાંભળવાની ગમતી નહીં. આ પુણ્યનો ઉદય જો નવ એ યોગ જ ન થાય એવો, બાજુમાં હોય તો પણ મળે નહીં. એટલે હવે આના ઉપરથી સમજવાનું કે આ ધર્મ મળ્યો એ બહુ મોટી વાત છે. તો હવે આપણી પાસેથી કોઈ પૂતગલ વસ્તુ છૂટી જાય ને તો આ જાગૃતિ રહેવી જોઈએ. ધર્મ તો છે ને, આ યોગ તો છે ને, આનાથી બીજું મારે શું જોઈએ? પોતે આપણે 1 કરોડ રૂપિયા લઈને જતા હોય, 5નો સિક્કો પડી જાય તો ગયો. આ કરોડ છે એને તો જો હવે એ 5ના સિક્કાની પાછળ જો પડ્યા તો આ ક્યાંક ન જતું રહે. અને અત્યારે એ જ થઈ રહ્યું છે. આ 5ના સિક્કાને ગોતવામાં આપણે પડ્યા છે. એમાં કરોડનો ખજાનો, ધર્મ જે મળ્યો, ગુરુ મળ્યા, શાસ્ત્ર મળ્યા, એ બધા સાઈડમાં મૂકી દીધા આપણે. અને ચિલ્લરમાં આપણે અટકી ગયા પૂતગલના અંદર. હજુ પુરુષાર્થની નબળાઈ એવી છે. અને એક અત્યારે તમે અભ્યાસ કરીને જુઓ, આ નિમિત્તથી બિલકુલ હટી જાઓ. અત્યારે આ બહુ મહત્વનું છે. જેટલો બને એટલો સત્સંગ વધારે કરો. જેમ તમે ત્યાંથી 1 કલાક માટે પણ અહીંયા આવો છો તો 1 કલાક માટે તમારું ઘર ભૂલાઈ જાય છે. અહીંયા તમે આમાં જોડાઈ જાઓ છો. તમે એટલા લીન થઈ, આ વિચારની ધારા ઓટોમેટિક આવી ચાલુ થઈ જાય છે. આની આ જ વિચારની ધારા રહી છે. તો જો તમે કન્ટિન્યુઅસ આની આ વિચારની ધારામાં રહો ને, પછી પાછા તમે જાઓ તો તમે ત્યાં જવાનું પણ મન ન થાય. કારણ કે એટલો અંદરમાં અહીંયા આનંદ જ એવો આવે. આનંદ તમે બેને કમ્પેર કરો, કરે પેલા હું કેટલી આકુળતા, કેટલા વિષય કશાય, કેટલા વિકલ્પો, એ બધું જે તમે વિચાર કરો. અત્યારે હવે કઈ વિકલ્પ નથી, શાંતિ છે. આવે અધૂરી દશા છે એટલે અહીંયા બેઠા બેઠા નહીં, તમે આત્માનું ધ્યાન કરવા બેસશો તોય આવશે, તોય આવશે. પણ એ સમજણ વગરનો એ વિકલ્પ છૂટવાનો નથી.
મન મારી મારી નહીં, મારે વિકલ્પ કરવો નથી એમ નહીં. સમજણ વગર વિકલ્પ છૂટતો નથી. અને વિકલ્પ ત્યારે છૂટે છે જ્યારે એની મહિમા છૂટે છે. જે તમને વિકલ્પ આવે છે જે વસ્તુના, એ વસ્તુની મહત્તા પ્રાયોરિટી તમે એને એટલી બધી આપી દીધી છે, ઇમ્પોર્ટન્ટ રાખ્યું છે. અને દરેક સમયે જાગૃતિ કે જેના માટે હું વિચાર કરી રહ્યો છું એ મારાથી મહાન તો નથી, કારણ કે જગતમાં મારાથી મહાન બીજું કંઈ નથી. એનું એક જ કારણ છે, કારણ કે આ જે હું છું એ ક્યારેય પણ વિશ્વાસઘાત કરવા વાળો નથી. આ બધી વસ્તુ ક્ષણિક છે, વિશ્વાસઘાત કરવા વાળી છે. આ ક્ષણે છે ને આવતી ક્ષણે નથી. એટલા માટે મારાથી મહાન તો નથી. હું નિત્ય છું, એ ક્ષણિક છે, એવો ભેદ, નિત્ય ક્ષણિક નો ભેદ. અને જયારે એ ક્ષણિક એટલે આજ તમે આવતા બુધવાર સમજો, ક્ષણિક નો બોધ નિત્ય નો અનુભવ આખું અલગ પ્રકારથી આ વખતે લેવાનું છે. ત્યાં દાદા છે ક્ષણિક નો બોધ નિત્ય નો અનુભવ. શિવાજી મંદિર આ રોકાવાનું છે. પર્યુષણ અલગ અલગ જગ્યાએ. કે સમ્યક દર્શન વિના સાધુ થાય તો એ સુખી ન થાય, દુખી થાય, કર્મને નિર્જરા ન કરે, કર્મના બંધ કરે. કેમ? કારણ કે સાધુ દશામાં કપડા વગર ત્યાં વનમાં બેસી સાધના કરે છે. ઠંડી, ગરમી, તડકો બધું એવી રીતે સહન કરે છે. સમ્યક દર્શન થયું ન હોય અને આવો તડકો પડે તો કેટલું દુઃખ થાય. કારણ કે સમ્યક દર્શન પ્રગટ થયું એને અંદરમાં અનુભવ થઈ ગયો કે હું આત્મા છું અને આ શરીરથી જુદો છું. જેને સમ્યક દર્શન પ્રગટ નથી થયું એને તો એમ જ છે કે આ શરીર મારું છે. અને મારું છે એવો ભાવ જો હોય ને તડકો પડતો હોય તો આપણને કેવા હાલ થાય છે. તો કે એવું ત્યાં મિથ્યાત્વની ભૂમિકામાં રહીને સાધુપણું પાળે તો સૌથી વધારે દુઃખી. મિથ્યાત્વની ભાવની સાથે ત્યાં આવા ભાવ કરે મને આ તડકો, મને પગમાં કાંટો વાગ્યો, આવો ભાવ આવે. મિથ્યા દ્રષ્ટિને એમ ભાવ આવે કે મને પગમાં કાંટો વાગ્યો. અને સાધુ આપણને એટલા વાગતા નથી, પણ સાધુ દશામાં તો ડગલે ને પગલે વાગશે. ત્યાં વધારે ભાવ કરીને દુઃખી થઈને આકુળતા કરીને વધારે કર્મને બાંધે છે. કારણ કે કોઈ બળ નથી. એ કોના બળ ઉપર આ બધું સહન કરે? એટલે બળ પેલા લઈ લ્યો, એક પાવર લઈ લ્યો, એ ચોથા ગુણસ્થાનમાં છે. આત્માનું બળ, હું આત્મા છું, એ બળ આવે છે ચોથા ગુણસ્થાને. પછી છઠ્ઠા સાતમા ગુણસ્થાને સાધુ થઈને જે કઈ સહન થાય આ શરીરને થાય છે, મન નથી થતું. હું આત્મા છું એ વાતનું બળ લઈને હવે આ બધું સહન થઈ શકે છે સાધુ દશામાં. પણ એ બળ ન હોય તો સહન કેવી રીતે કરી શકે? કાઢે કેમ નહીં? એનું શરીરથી તો બહાર કાઢે, આત્માથી થોડી બહાર કાઢવું છે. શરીરને લાગ્યું છે શરીરમાં શરીરથી બહાર કાઢે, પણ અંદરમાં એ વાત અને પીડા અંદરમાં ઘૂસ્યો ત્યારે દુખ્યું એ પણ થાય. પણ જાણે છે કે આ શરીર તે હું નહીં, આ શરીરમાં કાંટો વાગ્યો તે હું નહીં, અને આ કાંટો વાગવાથી જે દુઃખની પીડા થઈ, દુખ્યું, આ જે પીડા થઈ એ પીડા પણ મારું સ્વરૂપ નહીં. હું તો આત્મા જાણનાર છું. આ પીડા થઈ એનો જાણનાર માત્ર છું. એ પીડા મારા જ્ઞાનમાં જણાય છે, પણ હું પીડાને ભોગવવા વાળો નથી, એનો જ્ઞાતા દ્રષ્ટા છું. આ વાતની શ્રદ્ધા છે. શ્રદ્ધા વાત સમજો, જાણકારી નહીં. મારા સાહેબ ખબર હોય, જાણકારી કરી લો, માનો કે હજી ભણી પણ લીધા હોય. સમ્યક દર્શન પહેલા. અને બીજી વાત એ છે કે એ જીવ મારા સાહેબ ક્યારેય સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. મહારાજ સાહેબ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. મહારાજ સાહેબ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. એટલા માટે કારણ કે જે પોતે અંદરમાં એમ માનતો હોય કે હું 7મું ધોરણ ભણું છું, એ 4થું ધોરણમાં કેમ એડમિશન લે? એ 4થામાં જઈ જ ન શકે. એક વાર પહેલા એ માનવું જરૂરી છે કે હું 1લું ધોરણમાં છું અને મારે ત્યાં જવાનું. 7મા થઈને બી પહેલા માને કે હું પહેલામાં છું. સાતમામાં નથી, 7મામાં તો છે જ નહીં. એ તો પહેલામાં જ છે. પહેલામાં રહી તો મિથ્યા તો થઈ કે 7મામાં હોય પહેલા વાળો માને તો એ ખોટું. પહેલામાં જ છે ને પહેલા વાળા માને.
એટલે હું બધા મારા સાહેબને ભણાવજો તો બધા એમ જ કહું પેલા દીક્ષા ક્યારે તમારી એમ એટલે તમે દીક્ષા તો ક્યારે છે તો પછીની વાત સમ્યક દર્શન ક્યારે પામવાનું છે. ગ્રહસ્થ પહેલા ગુણસ્થાનની ભૂમિકામાંથી પેલા ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં આવે. સાધુપણું એટલું સરળ ને એટલું સસ્તું જો હોય ને, ખાલી અત્યારે હું બેઠો છું બસ હવે આ કપડા છોડી દીધા સાધુ થઈ ગયો, એટલે એક ગુણસ્થાનથી 7 ગુણસ્થાન કુલ 14 ગુણસ્થાન છે. 14 ગુણસ્થાન છે, અડધા ગુણસ્થાન તો પાર થઈ ગયા. ખાલી એક કપડા કાઢીને અડધા ગુણસ્થાનમાં અડધો મોક્ષ માર્ગ એમ જો પહોંચી જવાતો તો મોક્ષ આટલો સસ્તો થઈ ગયો. તો આ 608 9 અનંત છે. હા, લાખો કરોડોમાં એની સંખ્યા હોત, પણ આ એટલો સસ્તો નથી મોક્ષ માર્ગ. નહીં તો આ જ્ઞાનીઓએ આવી સાધના ને આવી તપસ્યાની જરૂર જ ન પડે. સમાજની દ્રષ્ટિએ ત્યારે આ જે ઉન્નતો બધા ખબર છે કે બધા તેના સાથે બધા બાકી એવી લોકો મનમાં એક એ છે કે હવે એ લોકો લાગે બધું છોડી દીધું. સમાજને પણ ગૌણ કરી દો. અરે જયારે કીધું કે તમે જયારે સાધના કરશો આ શરીરમાં કઈ થશે, આ શરીરને પણ છોડી દો. શરીર તમારો સાથી વધારે છે કે સમાજ તમારો સાથી વધારે છે? બેમાંથી પણ વધારે દૂરના કોણ? સમાજ કે શરીર? સમાજ દૂરનો. હવે આ નજીકનું જે છે એમાંય તે જે થતું હોય તો થવા દો ને. આ શરીર રૂપાળામાંથી કાળું થતું હોય, જુવાનથી ગળું થતું હોય, આ શરીરમાં કઈ એને જેમ છે એમ રહેવા દો, એની પણ પરવા નહીં કરો. એમ જયારે કીધું તો આ સમાજ તો બહુ દૂરનો છે, એના વિકલ્પોમાં ક્યાં ફસાવવું? અને જે સમાજના અંદર સમાજના માટે જો તમે બધું કરતો, સમાજના માટે નહીં, તમે તમારા પોતાના માટે કરો. તમે અત્યારે એ સાંભળવા માટે આવો છો, સમાજને સારું લગાડવા માટે અહીંયા તો સમાજના કોઈ છે જ નહીં, ચલો તમારા માટે. તો એવી રીતે દરેકે દરેક ક્રિયા પોતાના માટે હોય, સમાજનું લક્ષ્ય ત્યાં ન હોય. હવે ત્યાં એ ક્રિયા કરીને પણ રહેવાનું અહીંયા એટલે આત્મામાં રહેવાનું, ત્યાં ભલે ત્યાં હોઈએ એટલે સમાજની કોઈ બી દ્રષ્ટિ, પણ આપણે અંદર તો આપણા પોતામાં રમતા હોઈએ તો વાંધો કરો. સમાજ તમને એમ કહે છે કે તમે રાત્રિ ભોજન કરો છો, જૈન થઈ રાત્રિ ભોજન કરો છો, તો તમે રાત્રિ ભોજન બંધ કરી દેશો? સમાજ તમને કહે છે. સમાજ તમને એમ કે તમે આ વેપાર ધંધો આટલો બધો કરો, દુકાનદારી પાછળ તમે બધું બંધ કરી દો. આપણે એ જ બંધ કરીએ છીએ જે આપણે કરવું છે, અને આપણે એ જ કરીએ છીએ જે આપણે કરવું છે, અને નામ સમાજનું લઈએ છીએ. ખરેખર વાત એ છે, રસ આપણે આપણા રસને જ પોષીએ છીએ. બાકી અમુક વાત એવી હોય ને, હવે છોકરાને છોકરીઓને પ્રેમ થઈ ગયો, છોકરી કોઈ બીજી જાતની છે, સમાજમાં એની ટીકા થાય તો એને કઈ પરવા પડી નથી, કારણ કે એ જ કરે છે જેનો એને રાગ છે, પોતાના રાગને જ પોષે છે, સમાજની કોઈને પડી નથી. હા, તમે સ્વતંત્ર નિર્ણય લો, તમને મોટી કલા આપી બરાબર જ હવે તમને જેના ઉપર વજન વધારે એવું તમે કરો સ્વતંત્ર રીતે, તમે નિર્ણય તમારો જોઈશે, તમારે બધું તમારે નિર્ણય તમારો જોઈશે. કારણ કે 45 દિવસ છે, 45 દિવસમાં તમને આત્માનો વિચાર કરવાનો પણ ટાઈમ નહીં મળે. એટલી ક્રિયા છે, એટલી ક્રિયા છે કે તમે આત્માનો વિચાર કરવાનો ટાઈમ નહીં મળે. આ બેઠા છે પૂછી શરીરની ક્રિયા, શરીરની કરેલો છે એક દિવસ પણ ન તો મારા સાથે કીધું ન એમને કોઈ. અને ખરેખર હું તો એવાથી દૂર, કારણ કે એટલી કરુણા ઉપજે, અરે આ જીવો આટલો ઉત્કૃષ્ટ ધર્મ મળ્યો પણ તોય આ બસ ચામડામાં અટકી ગયા. આ ચામડામાં અટક્યા કે બસ આ શરીરને આમ કરો, આમ કરો, આ કરો, આ કરો, બધું શરીર. કારણ કે ઓળખાણ જ માની કે આ શરીર તે હું આત્મા, અને હવે એનો અશરીરનો વિકલ્પ નહીં. એવો વિચાર કરીને ત્યાં સાધનામાં બેસે તો કંઈક અંતરમાં સંસ્કાર પણ પડે. આમાં કોઈ સંસ્કાર નહીં પડે, ઉલટા ઊંધા મિથ્યાત્વના સંસ્કાર દ્રઢ થશે શરીરને પોષવાના. મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવકો ઉપજાયો. તમે તો 45 દિવસના મુનિપણાની વાત કરો છો. આ એક વાર નહીં, અનંત વાર મુનિ થયો. દ્રવ્યલિંગી એટલે આને જે મહારાજ કઈ નથી થયો, દ્રવ્યલિંગી મુનિ થયો. ભગવાન જેવું ચારિત્ર બારનું ચારિત્ર મુનિ ભાવલિંગી મુનિનું જે 12નું ચારિત્ર છે એવું જ તે. શરીરને ચીરી નાખ્યું, કોઈએ મીઠું મરચું ઉપર નાખ્યું તો પણ ઊ ન કર્યું અને બેઠા રહ્યા. આવું સાધુ પડું પાડ્યું, પણ તો આ મેં એક વાર નહીં અનંત વાર તો પણ અત્યારે અહીંયા છું. એનું એક જ કારણ કે મિથ્યાત્વ ન છૂટ્યું. બધું બહારથી બધું છોડ્યું. જેવી રીતે સાપ બહારથી કાચડીને છોડી દે છે પણ અંદરના ઝેરને છોડતું નથી, એટલે બહુ ખતરનાક છે.
એવી રીતે મેં બહારમાં કપડાં છોડી દીધા પણ અંદરમાં મિથ્યાત્વને ન છોડ્યું. દરેક જીવની વાત છે. પર્ટિક્યુલર કોઈને મારી કે તમારી મેં તો એટલે તમે બતાવો એટલે તમે મેં ઉપર લો એમ. જયારે હું મેં બોલું એટલે તમે મેં સમજો. તમે એમ સમજો તમે એકલા થઈ ગયા એટલે આપણી વાત નથી એમ નહીં. બધા જીવો આવું પાડી ચુક્યા છે. બધા કાકડી છોડે છે પણ ઝેર રાખે છે. હા, ઝેર અંદરમાં રાખે છે. ઝેર આપણામાં પડે છે. માથું મુંડે છે પણ મનને મૂંડતા નથી. મુંડન મનનું કરવાનું છે. માથા બોલવાથી શું કેટલા સાધુ કે માથું મૂંડ છે, આ તો વાળ જટા વધારશે. કોઈ તપસ્યા કરશે તો જટા વધારી દીધી, કોઈ તપસ્યા કરે તો મુંડન કરી નાખ્યું. સહજતાનો મતલબ એ છે કે જેમ છે તેમ શરીર ઉપરથી દ્રષ્ટિ હટી જાય અને જેવી સહજતા રહી જાય એ ધર્મ છે. માથું મુંડાવે છે પણ મન નથી મુંડાવે. એટલે કે આટલા સાધુઓ એટલા લોજ કરાવ્યો, આટલા લોજ કરાવ્યા, પેપરમાં મોટા મોટા અક્ષરોમાં આવે છે લોજ કરાવ્યા, પણ મનના લોજ કોના થયા? મનના લોજ કરીને નહીં કીધા, ખાલી માતાના લોજ કીધા, દેખાવો હોય. અને એ લોજ કરીને પણ આપણને તો એમનું માથામાં કેવું લોહી નીકળે છે એવું થાય છે આપણને તો. એ ભાઈ આપણને એમ નથી આવતું, બિચારા જેવું લાગે છે. જો તો લોહી કેટલું છે, કેટલું સહન કરે આ સાધુ, કેટલું સહન કરે. સાધુ સહન કરે એમ સમજી જો વંદન કરવાનો ભાવ આવ્યો તો સાધુનું સ્વરૂપ નથી સમજ્યા. અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવે એ સાધુ, એ જો તમને દેખાય તો વંદન કરવાની તો નહીં કરવા. કારણ કે સુખીને વંદન કરાય, દુખિયાને વંદન કરાય. આપણે દુઃખી થવું છે એની જાય નહીં ભેગું. અરે એ તો સુખી હોય એને વંદન કરાય. સુખી જ હોય કેવી રીતે હોય? સુખી જ હોય, સદા સુખી હોય. એ પલ ઉપર છે. એટલે શરીરથી મતલબ નહીં, આત્માથી મતલબ છે. શરીરનું દુઃખ પણ છે, આપણે શરીર સાથે માન્યું છે. શરીર તમે શરીરને છોડી દો, દુઃખ રહી જ ગયા. આત્મામાં શરીર છે, આત્મા જેવી શાંતિ કે 48 મિનિટે ગુસ્સા પીએ છે, તો એનાથી વધારે શું જોઈએ? આનંદના ગુસ્સા પીએ દર 48 મિનિટે શું જોઈએ? એનાથી વધારે શું જોઈએ? એવો અનુભવ દર પલે ભગવાન કરે છે, એવો જ અનુભવ પોતે કરે છે. અનુભવમાં કઈ કેમ નથી. બેસી ગયું બેસી ગયા હમણાં આવી બાર કરતો પેલા નથી ભણ્યા પહોંચી ગઈ. કેવી રીતે પહોંચ્યા? હું તો દર વખતે કહું કે ચોથું પહેલી ચોપડી પહેલી બેઠો છે, કેજીમાં છે ને ચોથો બતાવે, ચોથો પાસ કરીને 7મા 10મા 11મા બેસવું છે. દ્રવ્યલિંગી અગર દ્રવ્યલિંગ પાડતા એને અગર સ્વરૂપનું લક્ષ થઈ ગયું તો સીધો ઉપર ચડી જાય. દ્રવ્યલિંગ પણ હોય તો મારા સાહેબ હોય તો નહીં. દ્રવ્યલિંગ પણ હોવું જોઈએ. એ નાના દ્રવ્યલિંગ નું ના નથી, ક્યાં નથી શાસ્ત્રમાં નથી કે દ્રવ્યલિંગી દીક્ષા ના લો. અને બીજું કે દ્રવ્યલિંગી જે છે એને પછી વાત ખબર છે કે હું સમ્યક દ્રષ્ટિ નથી, હું સાધુ નથી થયો હજી. હા, એ પોતે જાણે છે. ભાવ આ તો પહેલાથી જ પોતાને માની લીધા એટલે ખબર છે પહેલું ધોરણ છે તો પછી આગળ જઈ શકે છે. પોતાને મનાવતો નથી. એ જીવ પોતાને મનાવતો નથી કે બધા લોકો મારા મનમાં આવે માતા દીક્ષા લેવી છે, હજી પહેલી ભણ્યા નહીં, ચોથી ભણ્યા સીધા દીક્ષા એને આપી દે છે, 7મામાં મોકલી દે છે, તો એ તો પછી ખોટું બી છે ને. હા, દીક્ષા જ આપી દે છે લોકોને, મનમાં આવી ગયેલું મારે. એનું એક જ કારણ કે જ્યાં માન કશાયની તીવ્રતા હોય ત્યાં આવું થાય. એટલા માટે મને ઘણા લોકો એમ કે તમારા પર્યુષણ આવશે, પર્યુષણમાં તમે શું કરવાના છો? કઈ નહીં, હું સ્વરૂપનું ચિંતન 8 કલાક મારા સ્વરૂપનું ચિંતન કરીશ. પણ કે બીજું કઈ તપસ્યા નહીં કરો? 8 કલાક સ્વરૂપનું ચિંતન કરીશ, બીજી તપસ્યા આવે એટલે કે તમારે બીજું કઈ કરવા નથી. તપસ્યા એટલે એકાસના, બેસના, ઉપવાસ એ નથી કરવાના. તપસ્યા એટલે ઉપવાસ, તપસ્યા એટલે એકાસના, તપસ્યા શરીર જે શરીર સાથે એ તપસ્યા. અંદરમાં આ આત્માની સ્વરૂપનું ચિંતન કરીશ ને ભેદ જ્ઞાન કરીશ, શરીર તેવું નહીં. આના બળ પર જ સમ્યક દર્શન ને આના બળ પર મુનિ પણ, આના બળ પર મોક્ષ છે. એ આત્માની તો મહિમા જ નથી. ના, શરીરમાં શું કરો? ઉપવાસ ક્યારે કરો?
લોકો કોઈ ભૂકા રહીને મતલબ પોતાને તપસ્વી માને છે, કોઈ જમીને બી તપસ્વી માને છે. આત્માથી ઉપવાસ એટલે છે આત્મામાં વાસ કરો. ઉપવાસનો મતલબ એ છે, નિશ્ચય ઉપવાસ એ છે કે આત્મામાં વાસ કરો. અને એને ના પણ નથી. તમારા સ્વરૂપનું ચિંતન એટલું સરસ થતું હોય ને એટલો ભાવ થતો હોય થઈ જાય, ઠીક છે. એવું સહજતા એવી હોવી જોઈએ, ભાવોના અંદર એવી રીતે ન આવે. એટલે એક વખત સહજ આવી હતી, 2-3 વર્ષ પહેલા 11 ઉપવાસ મારો ઓટોમેટિક એમ થઈ ગયા. હવે તે ખબર જ ન પડી, પર્યુષણ ના નતું. હવે ચિંતન એટલું ચાલતું, આખો દિવસ સવારથી રાત સુધી બોલવાનું. 6 દિવસ સુધી તો પ્રવચન થયા પાછા, રોજ 10 કલાકના પ્રવચન યાદ રહેતો હતો. એ કે તો જે લોકો ઉપવાસ વાળા હતા ને એ લોકોને તો એટલું ગમી ગયું કે બસ હવે તમે અમારો ધર્મ ફાળો કરો, હવે તમે સાચા જૈન થયા. અમને લાગતું જૈન ધર્મ ની વાત નથી કરતા કે ઉપવાસ નથી કરતા. તમે જૈન ધર્મ ની વાત કરો, જૈન ધર્મ માં તપસ્યા બતાવી છે. તમે તપસ્યા આટલી બધી વાત કરો છો, તમે પોતે તપસ્યા કરતા નથી, તમે થોડીક તો તપસ્યા કરો. એને એક પર્યુષણમાં પછી તબિયત પેટ ખરાબ થઈ ગયું તો લીલોતરી ખાધી. આજ વખતે તો બહુ પાપમાં પડી ગઈ. અને ખરેખર એ વખતે પેલા 11 ઉપવાસ કરતા પણ વધારે સ્થિરતા અંદરની ત્યારે રહી હતી, પણ એ દેખાતી નથી. પેલું બહારનું દેખાય, બીજા ના દેખાય. એક વાત ધ્યાનમાં રાખો, આ સમાજ મૂર્ખ છે. મૂર્ખની નજરમાં મારે તપસ્વી થવું નથી, સિદ્ધ ભગવાનની નજરમાં તપસ્વી થવું. અનંત સિદ્ધો મને જોવે છે તો ગઈકાલે જેમ કે એમની નજરમાં ખોટું ન થવું જોઈએ. સિદ્ધો મારા એમના કેવળ જ્ઞાનમાં સિદ્ધો જાણે છે, સિદ્ધ ભગવાનની દ્રષ્ટિમાં બસ હું દોષમાં ન પડવો જોઈએ. આપણે ત્યાં જવાબ છે આપણે જેવું છે ભગવાન પાસે તેમનું ધ્યાન રાખીએ કે જેની પાસે ન જવું એનું ધ્યાન રાખીએ. પણ એને તો એની સાથે જ રહેવું છે, આ બધાની સાથે જ રહેવું પ્લાનિંગ પડે. ગુરુદેવ તો કહેતા આયુષ્યનો ભરોસો નથી, બહુ ઓછું આયુષ્ય છે, એમાંય ક્યારે છરી છૂટી જશે, ક્યારે એક્સિડન્ટ થઈ જાય, ક્યારે કઈ કે બસ કરી લો કે આ બધા સમાજ ને આ બધાની પાછળ પડીને વિકલ્પોમાં ફસાવ નહીં. એ માણસ જે હતો જે પોતે સાધુપદ બધા લોકો એટલા માનતા હતા, એને સાધુપદ મૂકીને ચોથે કેવડાવ્યો. એનાથી નીચલી રજા આમ જોવા જઈએ વ્યવહારમાં તો શું હોય. પોતે દીક્ષા લીધી હતી કાનજી સ્વામીએ, ગુરુદેવે કાનજી સ્વામી દીક્ષા લીધી હતી અને લોકો માનતા હતા નહીં હું સાધુ નથી, હું ગ્રસ્ત છું. પેલા એ કપડા પાછા એવા જ પહેર્યા, સફેદ જ કપડા, એ જ રીતે. એટલે વ્યવહાર એવું ને એવું ખાવાનું પીવાનું બધું એવું ને પણ બાકી કેવડાવવામાં સાધુ લોકો સંપ્રદાયમાં એટલા બધા આગળ વધી ગયા તો પછી આ વાત એમને સાચી લાગી તો કે હવે અમે નહીં આવી શકીએ, નહીં છોડી શકીએ. એમને ફટાક કરીને છોડી દીધી, એમ કેટલી સુરવીરતા કહેવાય. એ જ સુરવીરતા છે. એને સમાજની પરવા ના કરી, સમાજ કે બાળવા માટે ત્યારે બેઠા બહાર કે આવે ને અમને બાળી એટલો ગુસ્સો હતો, એટલો ક્રોધ એમના ખંડવામાં એમપી. એટલું સમજો તમારી બહુ 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 એવી ઓછામાં ઓછી હોનહાર પાકી ગઈ છે. એટલે હજી વારંવાર તમને પાછા ભલે સમાજ વચ્ચે આડો આવે છે, બધું આવે છે, ઘર યાદ આવે છે, તોય પાછું અહીંયા સાંભળવાનો ભાવ આવે છે ને કંઈક ને કંઈક હજી ભવિતવ્યતા એવી ઊંચી છે. 3 લોકનો વૈભવ મળે એમાં પુણ્ય ખર્ચાય, એના કરતા વધારે પુણ્ય આને પાછળ ખર્ચાય છે. આ ધર્મ મળ્યો વિતરાગી ધર્મ, વિતરાગી ધર્મ માટે, પેલા ધર્મ માટે નહીં. એ તો તુચ્છ છે, કારણ કે એમાં તો મિથ્યાત્વ પોષાય છે. આ કુળ પરંપરાનો આગ્રહ છોડીને ત્યાં કરે તો થાય. કુળ પરંપરા, આ કુળ પરંપરા આડી આવે છે. જન્મથી આટલું બધું કર્યું, જયારે આજથી એમ કહ્યું કે આજથી છે ક્રિયાકાંડ ધર્મ નથી, તો આ જન્મથી લઈને અત્યાર સુધીના જેટલા ક્રિયાકાંડ કર્યા બધા ઉપર ચોકડી લાગી જાય અને એ સહન કરવાની તાકાત નથી અત્યારે. એટલા માટે એને સ્વીકારવાની તાકાત નથી. ના, આને ધર્મ કેમ કેવો? અત્યારે તો આવો યોગ પણ મળ્યો છે, પછી યોગે નહીં હોય બીજી ગતિઓમાં તો કીડા મકોડામાં તો એવી રીતે જીવવાનું છે.
અરે આ તો છોડો ને, આ મનુષ્ય બોમ્બમાં પણ કેટલા બધા છે, ક્યાં બધા બીજું બધું છોડો ને, આ રલીમાં કેટલા થોડો વિચાર કરે ને એના આપણા ઘરમાં કેટલા માણસ. જેને કીધું ને સાંભળી લીધું એવા જીવ માટે આ ધર્મ નથી. હું તમને કહું છું આત્માની વાત તમે માની લો, હમણાં જેમ તમને કીધું ને કે હું તમને સલાહ આપું તમે માની લો, એમ નહીં, તમે વિચાર કરો. કારણ કે જે કીધું ને એમ માની લો એવું જે કરે છે એ ધર્મી ન થઈ શકે ક્યારેય. એને પરીક્ષા હતી ને, પરીક્ષા. જે વાત થઈ કે પરીક્ષા પ્રકારની. પરીક્ષા પ્રકાર કે તમે માનો. એ તો મોટું ઉપદેશ તેથી આપશે એક શાસ્ત્રના આધારે. પણ તમારા માટે આ સાચો નથી. હું સાચો ઉપદેશ આપું તમારા માટે સાચો નથી ત્યાં સુધી જ્યાં સુધી તમે પરીક્ષા ન કરીને. અને તો મારા માટે સાચો થયો છે. તમારા માટે સાચો તો ત્યારે સાંભળવાથી નહીં, જયારે તમે પરીક્ષા કરીને કરશો ત્યારે. જેમ હમણાં કીધું ને કે અને એનો કાળ તમને પાકશે ત્યારે એક પળમાં તમે સીધા પલટાઈ જશો. અત્યારે 1000 વાર કહીશ પણ કાળ નથી પાછો, કઈ નહીં થાય. હું તમને એમ કહું કે ના સાધુ સાચા પણ એક જ વાત તમને કીધી, આ કાળે તમને યોગ્યતા આવી કે 4થું ધોરણ ને 7મું ધોરણ, આ સાધુ સાધુ આ કાળ પાક્યો. આ કાળ ધોરણમાં જ સમજો કે પહેલું હજી પાસ કરીને 4થું 6થું 7મું 12મું 14મું ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું? મને આજ સુધી સમજ ખબર નથી પડતી. અમને સમજ દર્શન થાય તો સાધુ કહેવાય, પેલા થાય છે તો પછી સાધુ થવાનો મતલબ નથી. શ્રદ્ધા છે અને પરિણામ. અને સમ્યક દર્શન હવે હજી એનાથી આ નીચે આવીએ, 4થા ધોરણથી હજી નીચે આવીએ કે સમ્યક દર્શન આત્માના અનુભવથી, આત્મામાં લીન થવાથી, હું આત્મા છું એવો અનુભવ થવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને આત્માનો નિર્વિકલ્પ અનુભવ થવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને એ આત્માનું સ્વરૂપ સમજ્યા વિના આત્માનો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. જાણે તો ખરું ને સ્વરૂપ કે આત્માનું કેવું છે, અને આપણે અત્યારે એ કરી રહ્યા છીએ. આ બધું ભણીને આત્માના સ્વરૂપને અલગ અલગ એંગલથી આપણે સમજી રહ્યા છીએ. જે આત્મામાં લીન થવું છે આત્માને સમજી લઈએ, પછી આત્મામાં લીન થઈએ, અને પછી ઓટોમેટિક આત્મામાં લીન થતા હવે લીન તો રહેવાનું નથી. લીન થઈને પછી જયારે બહાર આવશું ત્યારે આખું જગત અસાર લાગશે તો પછી આ જગત માટે પોતાનો સમય બરબાદ કરવો યોગ્ય નહીં લાગે. ત્યારે પછી એ ઘર છોડીને દીક્ષા લેશે. પછી એ દીક્ષા લેશે. એ દિશામાં ગાંધી પાછળ કારણ કે એની પાસે બળ છે. જ્ઞાનપૂર્વક કર્યું છે. આત્માનો આશ્રય લઈને એ મુનિ દીક્ષાનું પાલન કરે છે એટલા માટે. અને એને જેને આશ્રય છે એને પરમ પદ મળી ગયું, પોતાનું અપૂર્વ પદ કે હું ભગવાન આત્મા છું, મારું આવું સ્વરૂપ છે. હવે એને આ 5 શિષ્ય બન્યા, 25 બન્યા, 500 બન્યા, ફરક નહીં પડે. એક સરખી ધારા આત્માની. ગુરુદેવના તમે પ્રવચન સાંભળો, કાનજી સ્વામીના તો એક સરખી ધારા. 5 જણા પ્રવચનમાં બેઠા હોય કે 25 બેઠા હોય કે 500 બેઠા હોય કે 5000 બેઠા હોય, હજારોની સંખ્યામાં હોય, એક સરખી ધારા હોય. ભગવાન આત્મા. સમજે તોય સમજે, ન સમજે તોય ઠીક, સમજે તોય ઠીક, કેટલા સમજે શું કાંઈ નહીં. પોતાની અંતરમાં એક ને એક વાત, હું ભગવાન આત્મા. રાગથી જુદો, વિકલ્પથી જુદો, બધા પ્રભાવોથી જુદો, અને એવો શુદ્ધ જ્ઞાન સ્વભાવી જાણનાર એ ભગવાન આત્મા. એ જ ધારા પોતાની ચાલતી. તમે સમજો ઠીક, ન સમજો ઠીક, સમજ્યા તો તમારા પુણ્યોદય, ન સમજ્યા તો તમારા ઉદય. એમ સમજી છોડી દે પોતાની અંદરની ધારા. કેટલો ફરક. આ તો સફેદ દ્રષ્ટિ. આ ધારામાં તો સમ્યક્તુની સાથેની વાત છે ને. પહેલા તો મિથ્યા દર્શનની ભૂમિકામાં પણ તમે આ ધારા રહી કે હું આત્મા છું. પૈસા ભેગા શું કામ કરો છો? વાપરવા માટે ભેગા કરીએ છીએ, વાપરવા માટે. ભેગા કરી લો, ખર્ચ છું, વાપરશું. જે જીવ પુણ્ય બાંધે છે પુણ્યને ભોગવવા માટે, પુણ્યના બાંધવા વાળાને પુણ્ય ભોગવવાનો પૂરેપૂરો રસ છે. 5 ઇન્દ્રિયના વિષયના ભોગોનો જેને રસ છે એને પુણ્ય બાંધવામાં રસ છે. ભગવાનની પૂજા ભક્તિ વ્રત તપ કરવા વાળાને ખાવા પીવામાં બહુ રસ હોય છે. ભગવાનની પૂજા ભક્તિ કરવા વાળાને ખાવા પીવાનો બહુ રસ હોય છે. કારણ કે પૂજા ભક્તિ કરી તો ખાવા પીવાનું મળવાનું છે. પુણ્ય બાંધવાનો રસ એને જ છે જેને પુણ્યને ભોગવવાનો રસ છે.
અને જ્ઞાનીને પુણ્ય ભોગવવું નથી, કારણ કે પુણ્યનું ભોગવટો એ સુખરૂપ નથી, એટલે પુણ્યને બાંધવામાં પણ રસ નથી. એને સંસારને એટલે વિષયને જ ભોગવવાનો રસ છે. પાપને બાંધવા વાળો કે પુણ્યને બાંધવા વાળો, પણ પાપને બાંધવા વાળાને ખબર જ નથી કે આ પાપ બંધાઈ રહ્યું છે. એ તો લક્ષ્ય એ કરતો નથી કે હું પાપ બાંધું. આ તો પુણ્યને બાંધવાની પાછળ દોડ મૂકે છે. પાછું પુણ્ય બાંધવું, પુણ્ય બાંધી લો, પુણ્ય બાંધવાનો અવસર છે. પુણ્ય કરો પુણ્યવાન, એવું આવે ને? કેટલાય કરે છે, કેટલાય એટલે છે ને, કેટલાય લોકો આ લોકો આટલા તો મૂર્ખ તો ન હોય કે તપસ્યા કરતા કઈક તો વિચાર કરતા હોય ને. હા, આમ નામ તો કરતા ન હોય, કઈક તો વિચાર કરતા હોય ને. દુનિયામાં માંસાહાર કરવા વાળા વધારે છે, શાકાહાર વાળા ઓછા છે. આ માંસાહાર આટલા બધા લોકો કરે છે, કઈક તો વિચાર કરતા હશે ને. ખોટું તે ખોટું. શાકાહારી તો ઓછા છે, માંસાહારી ના તો વિદેશોમાં બધા પગલે માંસાહારી છે. કઈક તો વિચાર કરતા હશે ને. સંખ્યાના બળ પર સત્યને માપવું ન જોઈએ, કારણ કે સત્ય જે છે એ આંગળીના વેઢા પર કોઈકને સમજાય છે, બધા નથી સમજાવતું. નહીં તો 24 તીર્થંકર ન હોત, 24 કરોડ હોત. આ કોઈ વિરલા હોય છે. તમે એટલા ભાગશાળી છો કે આ વાત તમને કાનમાં પડી છે. એ જે વ્રત તપસ્યા કરે છે, તપસ્યા એ ધર્મ નથી. એ શબ્દ કાનમાં ન પડે. તમે તપસ્યા બંધ કરી દો, તમે આમાં લીન થઈ જાવ આત્મામાં, એ તો બહુ પછીની વાત છે. એ દશા તો પછી આવે, પણ પેલા શબ્દ કાનમાં પડે છે. આ કોઈ મહાપુણ્યનો ઉદય છે. દેખા દેખીથી કે કેટલા આશય કેવા હોય છે. તમે મહેમાનને ઘરે જમવા માટે બોલાવે, સારી વસ્તુ બનાવે, કયો આશય છે? મહેમાનનું પેટ ભરાય એ આશય છે? મહેમાન તમારા વખાણ કરે એ આશય છે? એટલે કેટલા અંદરનો અભિપ્રાય કેવા રીતે છે. પેટ ભરાય નથી મતલબ તો બાબા જોઈએ કે બહુ સરસ બનાવે છે. તો હવે રેસ્ટોરન્ટમાં તો 5 જણા જમવા માટે ગયા, બિલ કાઢવાનો વાળો હવે બિલ કાઢે છે. હવે એમાં કાઢવાનો ખિસ્સામાં હાથ નાખ્યો છે. હવે કે ના ચલો હું આપી દઉં. એક ભાવ એ છે, એક આ બધામાં લાવું થોડો મોટો દેખાવ કે લાવું બિલ ચૂકવું. એક ભાવ એવો છે કે ગઈ વખતે આને ચૂક્યા હતા એટલે આ વખતે તો મારે ચૂકવવા જ જોઈએ. એક ભાવ એવો છે કે ચૂકવવા નથી પણ ખોટા હાથ નાખીએ છીએ, કાઢતા કઈ નથી. આ એક ક્રિયા એકની એક જ આમ થઈ રહી છે, પણ અંદરમાં કેટલા પ્રકારના અંદરમાં ભાવ ચાલતા હોય છે, આશય કયો હોય છે એ કોઈ જાણતું નથી. એવી રીતે આ ક્રિયાનું સમજે કે આ ક્રિયા કયા આશય કરે છે એનો વિચાર તો કરો, અંદરનો અભિપ્રાય. બાકી કાઢે છે બરાબર છે, પણ એની પાછળ આશય તો સમજતા નથી. અને કે જો આ ભાઈ બહુ સારા હો, પાકીટ તો કાઢતા હતા, પણ અંદરના ભાવ કયા હતા કોઈ જોયા નથી. કારણ કે આપણે તો આપણો સ્વાર્થ જોઈએ છે, ચલો આપણે ન કાઢવું પડ્યું એટલે બહુ સારું, એટલું કઈ વાત પતાવી દઈએ છે. બધા કરે છે, આપણે કરવું છે. કરવા વાળા કરતા ન કરવા વાળા વધારે છે. એને આદર્શ કેમ નથી માનતા, એનો વિચાર કેમ નથી કરતા? વધારે તો એ છે, ન કરવા વાળા વધારે છે, કરવા વાળા તો બહુ ઓછા છે. ખાવાવાળા ઘણા છે. તો આટલા બધા લોકો સંખ્યા સમજીને પછી ન કરો તો મોક્ષ રહ્યો. વાત એ છે કે માંસ ખમણ કરે એમાં આપણને કાંઈ વાંધો નથી. એ 28 કરે કે 58 કરે કે 6 કરે કે આ બધા શબ્દ મને ખબર નતા, અહીંયા આવ્યા પછી ખબર પડ્યા. આ બધું કરે એનો કઈ વાંધો નથી. ખાલી વાંધો એ છે કે આ બધામાં એ રસ લઈને એ પોતાના આત્માના સ્વરૂપને ભૂલી જાય છે. અંદરમાં બીજા કશાયોને પોષી લે છે, પોતાને તપસ્વી માનવા લાગે છે. તપસ્વી માનવા લાગ્યો એટલે પતી ગયું, એનું પતન થવાનું છે. તપસ્વી ક્યારેય પોતાને તપસ્વી નથી માનતા, તપસ્વી પોતાને આત્મા માને છે. આ બધું કરીને આત્મામાં લીધું, આ બધું કરી ઉપવાસ કરો, વ્રત કરો, પણ આત્મામાં લીધું તો કેમ ના છે?
24 કલાક મળે છે આગળની ખબર નથી. 24 કલાક રંગમાં લીધું જુઓ કરો ના છે ભલે નહીં થાય અંદર પેટમાં પાળિયામાં ઇન્ટરેસ્ટ નથી, પાળિયામાં ઇન્ટરેસ્ટ, પાળિયામાં શું કરવું એ તપસ્યા કરીને કઈ લક્ષ નથી. ભવિષ્યમાં પૈસા તમે ભેગા કરતા જાઓ કેમ કે પછી ભોગવશું વાપરશું ક્યારે વાપરો? કઈ નહીં, ઘટ પડાઈ જાય દવાખાને ડોક્ટર પાસે વાપરો. ઘણા લોભિયા થયા હોય કે ત્યારે ન વાપરે. છોકરા ના વાપરો રાજી જો તમે ચૂપચાપ તમારા કામ નથી, તમે બહુ કમાઈ લીધું અમે વાપરશો. સાચી વાત છે, તમે બહુ કમાઈ લીધું અમે વાપરશું કે તમને તો વાપરતા આવડતું નથી. આગળનો વિચાર નથી, એટલે કમાણી કરતા હોય પણ આગળનો કોઈ પ્લાનિંગ કઈ ખબર જ નથી શા માટે આ બધું કરીએ. એવી રીતે ક્રિયા કરે, તપસ્યા કરે પણ ખબર નથી આ શા માટે. તો મોક્ષ જવા માટે. ધર્મ કરીએ મોક્ષ મળશે, તપસ્યા કરીએ મોક્ષ મળશે. તપસ્યા કરવાથી આનાથી બીજી ઊંચી તપસ્યા કઈ કે શરીર ચીરી નાખે તો એ કઈ કરે નહીં, ચૂપચાપ બેઠા રહી. આનાથી મોટી તપસ્યા બીજી કઈ ખાધા પીધા વગર કઈ નહીં. પણ આવા જીવે આપણે થઈ ચૂક્યા ભૂતકાળમાં. જે થઈ ચૂક્યું છે તે અપૂર્વ નથી, જે ક્યારેય નથી થયું એ અપૂર્વ છે, ક્યારેય નથી થયું એ સમ્યક દર્શન છે. આવી દીક્ષા તો અનંતવાર લેવાઈ ગઈ છે, એટલે એની મહિમા એવી નથી જે સમ્યક દર્શનની મહિમા છે. એકડા વગરના મીંડા છે, સમ્યક દર્શન વગરની ક્રિયા એકડા વગરના મીંડા છે. રણમાં પોક મૂકવા જેવું છે. એટલે એ કઈ કામની નથી. પોક તમારે નકામી છે, ભલે ગમે એટલી ઊંચા પોક મૂકે. એવી રીતે એ જો નિરર્થક છે, વ્યર્થ છે. એવી રીતે સમ્યક દર્શન વિના પોતાના સ્વરૂપનું ભાન ન હોય અને ક્રિયા કરે, અંદરમાં કષાયો વધે છે. જેમ 1 લાખ રૂપિયા પોતા પાસે હતા, હવે કરોડ રૂપિયા થયા, તો એ રીતે પોતાને લખપતિ જેવા કરોડપતિ માનતો થયો તો માન વધ્યું ને. તો કાલ સુધી તો એ છઠ કરતા હતા, હવે અઠમ કરતા થયા, પછી 28 કરતા થયા, તો માન વધ્યું. હવે મોટો તપસ્વી છે, મોટો એનું ફિલ્ડના અંદર માન કશાય વધ્યું. પારણામાં કોઈ આવે જ નહીં, તો પારણામાં શા માટે બધા તપસ્યા કરવી છે ને? ચૂપચાપ ઘરમાં બેસીને કરી લો ને. લોકોમાં પ્રદર્શન શા માટે કરો છો? એટલે એ લોકો તમારે જેવું જ કરશે, બીજાને પ્રેરણા આપવા માટે થઈને બધું. એટલે બધાને તમે માન કરાય વધારે આવરાવો, તમને જેમ ભાવ થાય પ્રેરણા, તો બીજા તમારા જેવી તપસ્યા કરશે પછી. અને એ ટોળા ભેગા કરવાનું કરશે પરંપરા. જ્યાં આત્માની વાત નથી ત્યાં પછી તર્ક યુક્તિ કરીને એવી ત્યાં વિષયોને પોષે છે. આંબિલ કરો છો, આટલી બધી વસ્તુ શા માટે બનાવો છો? રસ્તો છોડવો છે, રસ્તો વધારે પોષાય છે. 25 વસ્તુ બનાવી શા માટે ખાવાની આંબિલમાં? આટલું તો કરે છે. વાપરવા માટે બધાને 25 વાપરીશું ને, 5 બનાવો તો 5 વાપરીએ, 25 બને તો 25 કેમ જમવાના રસોઈ બનાવવાના? વાત સાચી છે. એટલે એ વાત બરાબર, પણ એના અંદર જેટલું આટલું બન્યું તો એમાં તમે તો આટલી હિંસાને માનો છો, તો આટલું બનાવવામાં કેટલી હિંસા વધી. 25 વસ્તુમાં 5 વસ્તુ બને, 25 વસ્તુ બને, બેવા ફરક નહીં.
કેટલા ખર્ચા કેટલા વધ્યા, આ બધા ખર્ચા તમારા આટલા ધર્મના માટે કોઈ શાસ્ત્રનું આત્માની વાત છપાઈ લોકોને પહોંચાડી હોત તો આત્માની મહિમા જ નથી. આત્મા એટલે બસ અને કોઈ પ્રેતાત્માની વાત કરે, ભૂતની વાત કરે છે ને આત્મા થઈ ગઈ છે. બીજું છે એટલે હું આમ કહું આત્માની વાત ક્યાં કરું, ઘણા લોકો તમે આત્મામાં માનો એમ, તમે તો ધર્મ આટલા ધર્મી છો તો કે આત્મામાં માનો, કીધું આત્મામાં માનીએ એટલે જ અમે ધર્મી છીએ, આત્માને માને એ ધર્મી. તો કે અમે તો માનતા નથી, અમે તો વિજ્ઞાનની પદ્ધતિ આત્મા બાત્મા કઈ હોતું જ નથી એમ કે એનો કહેવાનું ભૂત વગેરે બધું. આંબીલ કરે ત્યારે કે આજે ક્યારે પોપકોર્ન ન થાય કે જમવાનું છે. બધી વાત સાચી. આ તપસ્યાની વાત શાસ્ત્રોમાં છે, તપસ્યા 12 પ્રકારના તપનું વર્ણન છે, બધી વાત સાચી. પણ એની પેલાનું જે છે એને કેમ ભૂલી જઈએ છીએ આપણે, એક રહી જાય છે. એના કોઈ વિરોધી નથી. 28 મૂળકુંડને પાળે, દીક્ષા હોવી જોઈએ, તપસ્યા હોવી જોઈએ, વ્રત પાળવા જોઈએ, બધું બરાબર. 3 ગુપ્તીથી જે ત્રિગુપ્તી સહિત એમનું જીવન, સાધુનું જીવન હોય, બધી વાત સાચી. પણ એની પહેલા આત્મા, કારણ કે આત્માના આધારે જ આ બધું છે. આ સંવિધાન ક્યારે બને? રાષ્ટ્રપતિનો સિક્કો લાગે, આત્મા ઉપર સમય કૃષ્ણ સિક્કો નથી લાગ્યો તો ત્યાં બધું આ સંવિધાન તો કઈ નથી. હું કોણ છું એ ખબર નથી. સમય કૃષ્ણનો સિક્કો એના પછી બધું છે. આ ચેક લખાઈ ગયો હોય, સહી ન થયું હોય, તમે તેને એક વાર વિરામ થઈ ગયું. એના જેવું છે. તપસ્યા કરી 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 બહુ મોટા એકડા મૂકતા ગયા, ફિગર લખતા ગયા, પણ સહી જ કરવાનું રહી ગયું. સાઈન કરવાનું રહી ગયું. ઉપર વાળો એટલે આજ પોતે નીચે વાળો પાછો. કોઈમાં પૈસા કઈ બાકી છે, 1,00,000, 2,00,000, 5,00,000, 50,000 કોર્ટ આપણે કરવી જોઈએ, ના કરવી જોઈએ, કોર્ટમાં જવું જોઈએ કે નહીં, એનો કેસ કરવો જોઈએ ના કરવો જોઈએ. તમારી જેવી દશા. તમે મારું માનવાનું નથી, તમે એ જ કરવાનું છે, તમારે કરવાનું છે. પણ ખરેખર ઊંચી દશા તો એ છે કે પોતે પૂતગલ કરતા જીવની મહિમા એને વધારે હોય. તમે એ દશામાં તમે વિચાર કરશો કે આ 5 લાખ રૂપિયા મારો મળી પણ ગયા અને બચી ગયા, પાછા આવી ગયા, એ આવ્યા. આ જે વિકલ્પો જે છે એ વિકલ્પો કરી કરીને હું દુઃખી થાઉં છું, તડપું છું, એટલો આનંદ મને 5 લાખ મળે ત્યારે થવાનો છે? ત્યારે નથી થવાનો. ત્યારે પછી હું દુઃખી જ થવાનો છું પાછા વિકલ્પને આકૃતામાં. તો કોઈની પાસે બાકી છે તો હવે બધું ક્યાંથી વસૂલ નહીં કરવું, તો એને કઈ રીતે આપવું, નહીં આપવું તો પછી મને ભવાંતરમાં તકલીફ નથી, નહીં થાય. મૂળ પ્રયોજન એક જ છે, તમારી દાનત નીતિ. આ દ્રષ્ટાંત હું ઘણી વખત આપતો હોઉં છું. તમારી પાસે પૈસા ન હોય તમે આપવાનું કીધું હોય, પૈસા તમારી પાસે પુણ્યનો ઉદય નથી. એ વાત અલગ છે. તમે પાછા બીજા ખર્ચા કરતા હો, જલસા કરતા હો, તમે પછી ત્યાં ન ચૂકવતા હો તો વાત અલગ છે. કોઈ પાપ નહીં બંધાય. ફિઝિકલી તમે નથી આપ્યા ને, આજે મેં તમને વચન આપ્યું છે, હું તમને પૈસા આપી દઈશ 2 દિવસ પછી, અને 2 દિવસ પછી તમને પૈસા ન આપી શક્યો. વચન આપ્યું છે, પૈસા ન આપી શક્યો, અને હું કોશિશ પણ કરી લીધી કે પૈસા આવે, પણ હવે પુણ્યનો ઉદય જ નથી. 8 લાખનું 8 લાખ રૂપિયા તે મંદિરમાં દાનમાં આપવાનું કહી દીધું. અત્યારે લાખ રૂપિયા છે પોતાની પાસે, લાખ રૂપિયા આપ્યા, 7 લાખ રૂપિયા છે નહીં, પણ કહી દીધું. પછી 7 લાખ રૂપિયા બીજા ભાઈને આપ્યા હતા, એ ભાઈ કીધું અઠવાડિયા પછી હું તમને આપી દઈશ, આ પ્રોમિસ. આને ત્યાં આપી દીધું કે પ્રોમિસ છે, 8 લાખ લખ્યું. કારણ કે મારે મારે 1 રૂપિયો રાખવો નથી, આ ઉંમર થઈ ગઈ, હવે મારે બધું પરિગ્રહ છોડી દેવો છે, 8 લાખ રૂપિયા હું તમને આપી દઈશ. આ 1 લાખ અત્યારે લો ને 7 લાખ રૂપિયા હું તમને અઠવાડિયા પછી આપીશ. એક જગ્યાએથી આવવાના છે, જ્યાંથી આવવાના હતા એ ભાઈ ડેથ થઈ ગઈ, 7 લાખ આપ્યા જ નહીં એ ભાઈ, અને આ પછી નિરાશમાં દાનદાર 8 લાખ રૂપિયા દાન આપવાનું પુણ્ય એને બંધાશે.
બંધાઈ ગયું ત્યારે ભાવ કર્યો બધા આપ્યા નહીં, ત્યારે તો લાખ જ આપ્યા હતા, અને ત્યારે લાખ આપ્યા એટલે લાખનું પુણ્ય નતું, ભાવનું જ પુણ્ય હતું. એ છે ભાવ કર્મ બંધન પુણ્ય. કહેવાનો અર્થ છે કે અંતરની ભાવના આવી રીતે ભાવથી જો બંધાતા હોય તો કેટલું સારું. ચલો મારા તરફથી 1 કરોડ આવાને તો રૂપિયાનું પુણ્ય ન બંધાય, કારણ કે એ તો ચીટિંગ કરે છે. અંદરની ભાવના એ તો પોતે જાણે ને પરમાત્મા જાણે, બીજા કોઈ નહીં જાણે. અભિપ્રાય, ક્રિયા પરિણામ અભિપ્રાય. મારે કોઈને 5 બટન આપવા વર્તનમાં એ મહિનાના માણસે બીજા માંગવાનું નહીં. એ જ તે કે ક્યારેક તમારે એવું હોય કે તમારે ચૂકવાઈ ગયા, ક્યારેક એને તમારી પાસે લીધા હતા, તમે એની પાસે લીધા હતા, તમે એને ચૂકવી દીધા, પતી ગયું. ઋણાનુબંધ પૂરા પણ થઈ ગયા એવું પણ બને. બની શકે. અરે ચૂકવી પણ દીધા હોય કે ચૂકવાના બાકી હોય, બધે થઈ શકે. એટલે આપણને આ પોઝિશન અત્યારે ખ્યાલ નથી, એટલે આપણી દાનત નથી એટલી હોવી જોઈએ. દાનત બહુ મહત્વની વસ્તુ. અભિપ્રાય, આપણો જે અભિપ્રાય છે ક્રિયા તમારી અંદરની ભાવના એવી હોય. એક વ્યક્તિ છે, એક વ્યક્તિને હવે દાનત એવી છે કે એને પૈસાની જરૂર છે, તો કીધું કે મને કે 2000 રૂપિયા જોતા, 2000 રૂપિયા આપો ને, એમ કે બહુ જરૂર છે, ઘરમાં તકલીફ છે, એટલે 2000 રૂપિયા આપ્યા. 2000 રૂપિયા આપ્યા પછી મેં પૂછ્યું 2000 રૂપિયા થઈ રહેશે ને, કે 3000 કે સારું બધું આમ પતી જાત. એટલે આનું નામ દાનત. આ દાનત ખરાબ છે નહીં, ખાલી મેં તો કસોટી કરવા પૂછ્યું હતું કે એના અંદર જો દાનત ચૂક્યો હોય ને તો, પણ એનો અંત જ નથી, અંદર તો લોભનો ભાવ છે ને એ બતાવે છે. કે મારે આટલી જરૂર છે, હવે તમારે જેટલા આપવા એટલા આપો. પણ આ તો એમ કે અહીંથી લઉં પછી આટલા આવી જાય, પછી હવે થોડાક લાય વધારે મળે તો લોભ લાગે ને. આ છેલ્લો પેરેગ્રાફ છે. જ્ઞાની 25 દોષોથી રહિત હોય છે. જ્ઞાનીને સમ્યક શ્રદ્ધા થઈ હોવાથી 5 ઇન્દ્રિય સંબંધી ભોગોથી બાહ્યમાં વિરક્ત ન થયા હોવા છતાં અંતરમાં જ્ઞાન ધારા વર્તે છે. કોઈ તપસ્યા નથી, તેથી જ્ઞાની ભોગોને ક્યારેય પણ આદરવા યોગ્ય માનતા નથી. પણ જેવી રીતે કોઈ કેદી કેદખાનામાં ઈચ્છા વિના પણ દુઃખ સહન કરે છે, તેવી રીતે પોતાના પુરુષાર્થની નબળાઈથી ગ્રહસ્થ પદમાં રહે છે, પણ તેવી રુચિપૂર્વક ભોગોની ઈચ્છા કરતા નથી. જેલમાં રહેવું ગમતું નથી પણ રહેવું પડે છે. એવી રીતે જ્ઞાનીને ગ્રહસ્થ દશા ગમતી નથી પણ રહે છે. ભોગો ભોગવવા ગમતા નથી, ખાવું ગમતું નથી પણ તોય ખાય છે. એનો મતલબ એમ નથી કે ખાય છે એટલે હવે જ્ઞાની નથી, તપસ્યા કરતા નથી એટલે જ્ઞાની નથી. આ મોટી તપસ્યા. કૃપાળુ એ તો કહેતા હતા કે મને અહીંયા રહેવું આ રૂચતું નથી, આ સંસારમાં રહેવું, આ વેપારો રૂચતું નથી, પણ શું કરું, ઉદય એ વાત છે, ઉદય વાત સાચી વાત છે. એટલું તો અનિવાર્ય છે કે બાહ્ય ચિહ્નો વડે પણ જ્ઞાનીની ઓળખાણ કરવા માટે પોતાના કશાયની મનતા હોવી જોઈએ. જ્ઞાની 8 મદના કારણોના સદભાવમાં પોતાને મહાન તથા તેના અભાવમાં, આ સમજજો, પેલું કાલે વાત કરી માનની, 8 મદના કારણોના સદભાવમાં પોતાને મહાન તથા તેના અભાવમાં પોતાને હીન માનતા નથી. કારણ કે ઊંચા કુળના કારણે પોતાને મહાન માનવો તે અભિમાન છે. એ જ રીતે નીચા કુળના કારણે પોતાને હીન માનવો એ પણ અભિમાન છે. એ જ રીતે જાતિ, ધન, જ્ઞાન, રૂપ ઇત્યાદિ 8 મદ હોવાના કારણે મહાન અથવા ન હોવાના કારણે તથા ન હોવાના કારણે હીન માનવો તે અભિમાન છે. ખરેખર નાના અને મોટાનો ભેદ પાડવો એ જ અભિમાન છે. સમ્યક દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિએ દરેક આત્માને એક સમાન માને છે, એટલે માન કશાય નથી. આ વાત થઈ. હવે પ્રશ્ન નંબર 278 છે, આવશે આપણે જોઈશું. નમો અરહંતાણમ
नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु